ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી પીપળિયા સનોર ફૂલવાડી જેવા વિસ્તારોમાં ઓરસંગના પટમાં સફેદ રેતીના કાળા કારોબાર માટે માફિયાઓ ખાણખનીજ વિભાગ તાલુકા તંત્ર તેમજ સ્થાનિક પોલીસ તંત્રની ઢીલી નીતિ કહ્યો કે પછી છુપા આશીર્વાદ તેમના પરિણામે ગેરકાયદેસર રેતી ઉલેચવામાં સક્રિય થવાની સાથે સાથે બેફામ બન્યા છે। ખનીજ માફિયા બન્યા નિરંકુશ। ઓરસંગના પટમાં બે ટ્રક ચાલક પર રેતી માફિયાનો હુમલો। ચાંદોદ પોલીસના સૂત્રો મુજબ સુરતના નાગજીભાઈ ચોસલા અને તેમના મિત્ર જીતુભાઈ પગદીર એ કલ્પેશભાઈ રબારીની લીઝમાં રેતી ભરવા આવેલા હતા, પરંતુ અંધારું થતાં જ રોયલ્ટીનો સમય પૂરો થઈ જતા તેમણે નદી પાસે જ રાત્રિ રોકાણ કર્યું હતું। ત્યારે રાત્રિના સમયે 3 ઈસમોએ આવી નાગજીભાઈ અને જીતુભાઈ સાથે મારામારી કરી હતી અને હવે પછી અહીં રેતી ભરવા આવશો તો રેતીમાં દાટી દઈશું તેવી ગંભીર ધમકી આપી હતી। ત્યારબાદ ત્રણેય જીવલેણ મારામારી સાથે બીભત્સ ગાળો પણ ભાંડી હતી અને ઢોર માર મારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હુમલાખોર 3 ઈસમો કરનાળીના ભૂપિન તડવી, પૃથ્વી તડવી અને પ્રતિક તડવી હોવાનું બહાર આવ્યું છે। કરનાળીના ઓરસંગ પટ્ટામાં ચાલતી આ ચર્ચા મુજબ ભૂપિન તડવી ગેરકાયદેસર રેત ખનનનો મોટો માફિયા હોય અવારનવાર આવી ધાંધલ ધમાલો તેમજ અનેકવાર તંત્રના શકંજામાં પણ આવ્યો છે। ચાંદોદ પોલીસે ત્રણેય ઈસમો સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। સુતા 3-4 લોકો આવ્યા, અમને જગ્યાએ અહીં કેમ આવ્યા હતું અને થોડીક પીધેલી વ્યવસ્થામાં હતા એટલે બોલાચાલી કરવા માંડ્યા। એટલે તો વ્યા જઈએ સાહેબ કીધું નહીં કે ગાડી ન જાય અહીંથી એમ કરીને ચાવી અમારી પાસે જોંટવા માંડ્યા ને એવું કરીને પછી ફોન કરીને માણસો બોલાવવા માંડ્યા। પહેલાં તો એક જ આવ્યો, પછી પાછળથી 4-5 માણસો આવી ગયા। પછી અમને નીચે ઉતારીને અમને મારવાનું ચાલુ કર્યું એટલે એ લોકો અમને તો કોઈ ભાન જ નહોતી રહેવા દીધી। દવાખાને કોણ લાવી એ અમને ખબર નથી। ભૂપી એમ કરીને એક બોલતો હતો, ભૂપી રહેવા દે મરી જાય, ભૂપી રહેવા દે। ભૂપીભાઈ એવું બોલતા કે મારી જાય તો દાટી દેવાના અહીંના ખાડો કરીને। આ નદીમાં હતા ને ત્યાં માણસો આ ભૂપિનની આવેલા, આવીને ગાળાગાળ કરવા માંડ્યો એટલે અમે કીધું ભાઈ તું ગાળ ન બોલ, જે હોય તું અહીંયા આવી જા। એટલે આવીને તરત ગાડીની સાવી આંચકી લીધી એને, એટલે અમે ગાડીની સાવી પરત પાછી પરત કર્યો અને એના માણસોને બોલાવીને જેમ ફાવે એમ મારવા રાતે મારે ભાન ન રહે અમને, એટલે પછી બધા ભાગી ગયા। 1-1.5 કલાક કીડે અમારા માણસો આવ્યા, પછી દવાખાને અમને અહીંયા લઈ